પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી સ્વાધ્યાયાત્મક સત્સંગ સત્રમાં શ્રીમદ ભગવદ ગીતા ના શાંકર ભાષ્યનો વિચાર કરી રહ્યા છીએ. આ વિચાર ક્રમમાં સૌ પ્રથમ મંગલાચરણનો વિચાર કર્યા પછી ઉપોદ્ઘાત અર્થાત કે ઉપક્રમણિકાનો વિચાર ચાલી રહ્યો છે. એમાં પણ સ ચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજો વિહિ સદા સંપન્ન એ પંક્તિનો વિચાર ચાલી રહ્યો છે. કે ભગવાન જન્મ ધારણ કરે છે ચાતુર્વર્ણ્ય ધર્મની સંરક્ષા માટે. એ વાત થઈ ગઈ. તો પછી જ્યારે ભગવાન જન્મ ધારણ કરે છે એ વાત સ્વીકારવામાં આવી. અને ભગવાન શરીર ગ્રહણ કરે છે ત્યારે ભગવાન શરીરાદિમાન થતા ભગવાનની અંદર અનિશ્વરત્વ પ્રાપ્ત થાય છે. ભગવાન નારાયણ શરીર ગ્રહણ કરે છે તો ભગવાન પણ શરીર વાળા થયા ત્યારે સામાન્ય જીવ જેમ શરીર ગ્રહણ કરે, ભગવાન પણ આ જ રીતે શરીર ગ્રહણ કરે. તો સામાન્ય શરીર ગ્રહણ કરવા વાળા જીવથી ભગવાનની કોઈ વિશેષતા ન રહી. અને વિશેષતા ન રહી એટલે જેમ સામાન્ય દેહધારી જે વ્યક્તિ છે એની અંદર જેમ ઈશ્વરત્વ નથી
એમ ભગવાન પણ જો શરીર ગ્રહણ કરે છે તો ભગવાનની અંદર પણ અનિશ્વરત્વની પ્રાપ્તિ થશે. તો પછી જીવમાં અને ઈશ્વરમાં ફેર શું રહેશે? જીવય શરીર ગ્રહણ કરે અને ઈશ્વર પણ શરીર ગ્રહણ કરે તો ભગવાન જન્માદિ જન્મ મરણના ચક્કરની અંદર ફસાયેલા કહેવાય. સામાન્ય જીવ જે છે એ પણ જન્મ મરણના ચક્કરની અંદર ફરે, ભગવાન પણ જન્મ ધારણ કરે તો એ પણ જન્મ મરણના ચક્કરની અંદર ફસાયેલા કહેવાય. તો જીવ અને ઈશ્વરમાં ભેદ શું કહેવાશે? જીવ અને ઈશ્વરનો ભેદ નહીં રહે. એટલે આવી શંકાની નિવૃત્તિ માટે થઈને જીવ કરતા ઈશ્વરની અંદર જે વૈશિષ્ટ્ય છે, વિશેષત્વ છે, જુદાપણું છે એ બતાવે છે કે જ્ઞાનાધિકૃત વિશેષતા છે. ઈશ્વરની અંદર જીવ કરતા જ્ઞાનાધિકૃત વિશેષતા છે. જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બલ, વીર્ય, તેજ એ 6 વસ્તુ ઈશ્વરની અંદર જોવા મળે છે, જીવની અંદર જોવા મળતી. જીવની અંદર ક્યાંક આ જ્ઞાનાદિમાંથી એક યા બધાય ન્યૂન યા અધિક રૂપમાં જોવા મળે તો એ જીવના પોતાના નથી પણ ઈશ્વર કૃત છે. ઈશ્વરની કૃપાથી એ સંભવ છે. વશિષ્ઠ પ્રભૃતિ ની અંદર જે જ્ઞાનાધિકૃત સામર્થ્ય છે તો એ ઈશ્વરની કૃપાથી છે. એટલે ભગવાન શરીર આદિથી યુક્ત હોવા છતાં પણ સામાન્ય દેહધારીથી ભગવાન આટલા અર્થમાં જુદા પડે છે. શરીર ધારણ દ્રષ્ટિથી સરખા લાગતા હોવા છતાં પણ જ્ઞાનાદિ જે છે જ્ઞાનાધિકૃત વિશેષતાના કારણે શરીરાદિમાન હોવા છતાં પણ જીવની સાથે એની સમાનતા નથી. એટલે ભાષ્ય ટીકાકાર લખે છે કે તથા ચ તસ્ય શરીરાદિ મત્વેપી ન અસ્મદાદિ સામ્યમ. ભગવાન શરીરધારી હોવા છતાં પણ સામાન્ય દેહધારીની સાથે એની કોઈ સમાનતા નથી. સારું, ચાલો માની લીધું કે ભગવાન શરીર ગ્રહણ કરે છે અને શરીર ગ્રહણ કરતા હોવા છતાં પણ સામાન્ય શરીરધારીની જેવું એનું શરીર ગ્રહણ કરવા પણ નથી, પણ જ્ઞાનાધિકૃત વિશેષતા ભગવાનની અંદર છે એ માની લીધું. જ્ઞાનાદિ
થી ભગવાન સંપન્ન હોવા છતાં પણ ઈશ્વર તો અનાદિ સિદ્ધ છે. ઈશ્વર છે એ અનાદિ છે, નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે અને મુક્ત સ્વભાવ છે. ઈશ્વર જે છે એ નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવ છે. તો પછી આવું જે ઈશ્વરનું સ્વરૂપ જ્યારે શાસ્ત્રની અંદર જોવા મળે છે, તો અનાદિ નિધન, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવ હોવા છતાં પણ આવા પોતાના સ્વભાવથી વિપરીત એનો જન્મ થાય છે, એ કેવું, એ તો બિલકુલ વિપરીત કહેવાય. અનાદિ નિધન, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવ જ્યારે છે ઈશ્વર, તો આવો જ્યારે ભગવાનનો સ્વભાવ હોય તો આ સ્વભાવથી વિપરીત એ ભગવાન જન્મ ગ્રહણ કરે છે, એ કેવું યોગ્ય નથી. એટલે આવા ભગવાનનો જન્મ સંભવ નથી. કેમ? કોઈ પૂછે કે ભાઈ કેમ, વાંધો શું છે? તો કયો કે જો આ જે ઈશ્વર છે એ તો ભૂતાનામ ઈશિતા છે. સમગ્ર ભૂત પ્રાણી સમુદાય ની ઉપર ભગવાન ઈશન કરવા વાળા છે. અને જીવ જે છે, જીવ ઈશિતા નથી, પણ ઈશન નું કર્મ છે. ઈશન નું કર્મ છે. જીવ તો ઈશિત થાય છે. ઈશ્વર ઈશિતા છે અને જીવ ઈશિત છે, એટલે કે ઈશ્વર દ્વારા ઈશિત થાય છે. જીવનું ચાલે છે, જીવ સ્વતંત્ર છે. તો જે ઈશિતા હોય એ ઈશિત કોટીમાં શા માટે આવે? ઈશ્વર એની ઉપર ઈશન કરે છે. તો ભગવાન જન્મ ધારણ કરે તો એ પણ કઈ કોટીમાં આવી જાય? ઈશન ના કર્મની કોટીમાં આવી જાય. ઈશન થવા વાળો જે છે, કરવા વાળો નહીં રે, પણ ઈશ્વર કેવો થઈ જાય છે? ઈશન નું કર્મ થઈ જશે. પછી ઈશ્વર જે છે જો જન્મ ધારણ કરશે તો એની સ્વતંત્રતાની હાનિ થશે. ઈશ્વર સ્વતંત્ર છે, જીવ પરતંત્ર છે. હવે ઈશ્વર જો શરીર ધારણ કરે તો એ જીવ કોટીમાં આવી જાય, અને જીવ કોટીમાં આવી જાય તો એની સ્વતંત્રતાની હાનિ થઈ જાય. તો પછી ભાઈ જીવ ભગવાન જો અવતાર ધારણ કરે તો એ ઈશિતા મટી જાય અને એનું સ્વાતંત્ર્ય મટી જાય. ત્રીજી વાત, જન્મ ધારણ કરવો એ અનર્થનું કારણ છે કે પછી અર્થનું કારણ છે? બોલો, જન્મ ધારણ કરવો એ અનર્થનું કારણ છે.
જન્મ મૃત્યુ જે છે એ દુઃખનું કારણ બતાવેલા છે. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ એ સુખનું કારણ છે કે દુઃખનું કારણ? બોલો. જીવો જન્મ ધારણ કરીને સુખી થાય છે કે દુઃખી થાય છે? અંત તો ગત્વા તો દુઃખી જ થાય છે. જન્મ દુઃખમ, જરા દુઃખમ, મૃત્યુ દુઃખમ, પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગ્રહી જાગ્રહી. તો જીવ જે છે એ તો જન્મ ધારણ કરીને દુઃખી થાય છે. જન્મ મૃત્યુ જે છે એ અનર્થનું કારણ છે, કોઈ સુખનું કારણ તો માનવામાં આવ્યું નથી. તો પછી જ્યારે ભગવાન નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે, તો એ પોતાનું ઈશન કર્તૃત્વ, સ્વાતંત્ર્ય છોડીને પોતાને આ અનર્થની અંદર શા માટે ધકેલે? સ્વયમેવ ભગવાન પોતાને આ અનર્થના ખાડાની અંદર શા માટે નાખે? અર્થાત એ સંભવ નથી, એટલે ઈશ્વરનો જન્મ સંભવ નથી. એટલે ભગવાન જન્મ ધારણ કરે છે એ કેવું યોગ્ય નથી. આવી શંકા છે. પછી બીજી વાત એ પણ છે કે માની લો ઈશ્વર દેહ ધારણ કરે છે, તો પણ દેહાદિના ગ્રહણ કરવાથી એને કોઈ ફળ પણ લેવું નથી. ભગવાનને કોઈ ફળ મળતું હોય દેહાદિનું ગ્રહણ કરવાથી, ચાલો તો પણ ઈશ્વર આ અનર્થનો સ્વીકાર કરીને ફળને માટે થઈને અનર્થનો સ્વીકાર કરે. ઈશન કર્તૃત્વનો ત્યાગ કરે, પછી સ્વતંત્રતાનો ત્યાગ કરીને ઈશન કર્તૃત્વ અને સ્વાતંત્ર્યનો ત્યાગ કરીને ઈશ્વર માનો દેહાદિ ગ્રહણ કરે, તો એને એવું વિશેષ ફળ મળતું હોય કે જે ઈશન કર્તૃત્વ કરતા અને સ્વતંત્રતા કરતા પણ વધારે લાભદાયક હોય, એવું ફળ મળે તો કદાચ માનો કે પોતાનું ઈશન કર્તૃત્વ અને સ્વાતંત્ર્ય છોડીને ભગવાન જન્મ ધારણ કરે. પણ એવું પણ નથી કે એને કોઈ ફળ પ્રાપ્ત થતું હોય, દેહાદિ ગ્રહણ કરવાથી ઈશ્વરને કોઈ ફળ પ્રાપ્ત થતું હોય, એવું પણ નથી. એટલે આ પ્રશ્ન છે એને ધ્યાનમાં રાખીને ભગવાન ભાષ્યકાર આગળ લખે છે કે ભગવાનનો જન્મ જે છે ને એ વાસ્તવિક નથી. વાસ્તવિક નથી. તો કેવો છે? તો કહ્યું કે ત્રિગુણાત્મિકામ વૈષ્ણવીમ સ્વામ માયામ મૂલ પ્રકૃતિમ વશીકૃત્ય અજઃ અવ્યયઃ ભૂતાનામ ઈશ્વરઃ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવોપી સન સ્વમાયયા દેહવાન ઇવ જાત ઇવ ચ લોકાનુગ્રહમ કુર્વન ઇવ લક્ષ્યતે. ભગવાનનો જન્મ જે છે એ જીવ કરતા
વિશિષ્ટ છે. જીવને જેમ દેહની અંદર અહંતા, મમતા ને સત્ય બુદ્ધિ છે અને પોતાના શરીર સ્વરૂપને નહીં જાણવાને કારણે જીવનો જન્મ થાય છે. એટલે જીવનો જન્મ જે થાય છે એ અવિદ્યાને આધીન થઈને થાય છે. ભગવાનનો જે જન્મ છે એ અવિદ્યા માયા જે છે એને પોતાને આધીન કરીને જન્મે છે. એટલે ઈશ્વરના સ્વાતંત્ર્યની હાનિ થતી નથી. અથવા એમ કહો કે જીવ છે એનો જન્મ પરતંત્ર છે, જ્યારે ઈશ્વરનો જન્મ છે એ સ્વતંત્ર છે. એટલે કહ્યું કે દેહવાન ઇવ જાત ઇવ. ભગવાન જન્મ ધારણ કરતા હોય એવા લાગે છે, વસ્તુતઃ જન્મ ધારણ કરતા. જીવની જેમ પાંચ ભૌતિક શરીર ધારણ કરતા હોય ને તો આ બધી ઊભી થયેલી શંકાઓ ઈશ્વરને લાગે. પણ ભગવાનનો જન્મ જે છે એ વસ્તુ સત નથી. ઈવ કારનો જે પ્રયોગ કર્યો છે ભાષ્યકાર, દેહવાન ઈવ જાત ઈવ. જ્યારે ભગવાન દેહ ધારણ કરેલા કહો તો દેહ વાળા છે નહીં, દેહ વાળા હોય એવા લાગે. જાત ઈવ એટલે જન્મ ધારણ કરે છે ત્યારે જન્મ ધારણ કરતા નથી, પણ જન્મ ધારણ કરતા હોય એવા લાગે છે. એટલે ભગવાન શરીરધારી નથી, પણ શરીરધારી હોય એવા લાગે છે. ભગવાન વસ્તુસત જન્મતા નથી, પણ જન્મતા હોય એવા લાગે છે. એટલે ઈવકારના પ્રયોગથી દેહાદી જે છે એ અવસ્તુ સત છે, કલ્પિત છે એવું દ્યોતિત કરાવવા માંગે છે ભગવાન ભાષ્યકાર. દેહાદી જે છે એ અવસ્તુ સત છે, કલ્પિત છે. એટલે અવસ્તુ સત હોવાના કારણે, કલ્પિત હોવાના કારણે જીવ જેમ અવસ્તુ સત કલ્પિત હોવા છતાં પણ આ દેહથી બંધાઈ જાય છે, એમ ઈશ્વર જે છે એ જીવની જેમ દેહાદિની અંદર બંધાતા નથી. અચ્છા, સારો, ચાલો જન્મ ધારણ કરે છે તો એને તો કઈ લાભ લેવો નથી. શરીર ગ્રહણ કરીને એને શું ફળ મળવાનું? તો ભાષ્યકાર લખે છે કે લોકાનુગ્રહમ કુર્વન ઇવ લક્ષ્ય. ભગવાનને પોતાને કોઈ લાભ લેવાનો નથી. ભગવાન પોતે તો આપ્તકામ છે, આત્મ રતિ છે અને આત્મ ક્રીડા. એને જન્મ ધારણ કરીને કોઈ લાભ નથી લેવો, એને કોઈ ફળ પણ નથી મળતું. પણ લોકાનુગ્રહમ કુર્વન, શા માટે જન્મ ધારણ કરે છે? લોકાનુગ્રહમ કુર્વન,
લોકની ઉપર અનુગ્રહ કરવા માટે થઈ. શા માટે? લોકોની ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાન ધારણ કરે છે કે આ જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને આ નિવૃત્તિ લક્ષણ ધર્મ, આ બે ધર્મ છે, એનો ઉપદેશ કરીને સમગ્ર પ્રાણી વર્ગની ઉપર અનુગ્રહ કરવા માટે જન્મ ધારણ કરે. એટલે ભગવાને અવતાર ધારણ કરી અને આ બે ધર્મનો ઉપદેશ આપ્યો. કયા બે ધર્મ? પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ. આ બે ધર્મનો ભગવાને ઉપદેશ આપ્યો. તો આ જે પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ રૂપ જે આ બે ધર્મ છે, એ ધર્મના ઉપદેશ દ્વારા આ મનુષ્ય પ્રાણી જે છે એ પ્રાણી વર્ગનો અભ્યુદય થાય અને એ પ્રાણી વર્ગ નિઃશ્રેયસને પ્રાપ્ત કરે, એ ભગવાનનો અનુગ્રહ છે. કારણ કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું ફળ શું છે? અભ્યુદય. નિવૃત્તિ લક્ષણ ધર્મનું ફળ શું છે? નિઃશ્રેયસ. તો ભગવાન ચાહે છે કે આ જે પ્રાણીઓ છે, જીવો છે, એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ દ્વારા અભ્યુદયને પ્રાપ્ત કરે, નિવૃત્તિ લક્ષણ ધર્મ દ્વારા નિઃશ્રેયસને પ્રાપ્ત કરે. એટલે જ્યારે સત્ય, ત્રેતા અને દ્વાપરના અંતમાં આ બે ધર્મ જે છે એનો અભિભવ થયો અને અધર્મની અભિવૃદ્ધિ થઈ, અને અધર્મની અભિવૃદ્ધિ થાય તો જીવ અધર્મનું પાલન કરશે તો જીવ અભ્યુદયને પ્રાપ્ત કરી શકશે? તો જીવ અધોગતિનો ભાગીદાર થશે. એનો અધોગતિનો ભાગીદાર. અને ધીરે ધીરે સમગ્ર સંસારની અંદરથી ધર્મનો જ્યારે ઉચ્છેદ થઈ જાય, જીવો અધર્મનું પાલન કરવા લાગી જાય, તો ભગવાને ઉત્પન્ન કરેલા આ સંસારની વ્યવસ્થા જે છે એ ગરબડાઈ જાય. તો જગતની સ્થિતિ બની રહે નહીં. એટલે જગતની સ્થિતિ બની રહે તો જગતની સ્થિતિમાં કારણ કોણ છે? પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ, આ બે જગતની સ્થિતિમાં કારણ છે. અને એનું અનુષ્ઠાન નહીં થાય તો પછી જગતની સ્થિરતા નહીં રહે. અને જીવો જે છે એ અધર્મના આચરણના કારણે અધોગતિના ભાગીદાર થવા લાગે. એટલે જગતની વ્યવસ્થાને સુચારુ રૂપથી ચાલે, જીવો કલ્યાણના ભાગીદાર થાય. આ બે વાતને ધ્યાનમાં રાખીને ભગવાન જન્મ ધારણ કરીને પ્રવૃત્તિ અને નિવૃત્તિ લક્ષણ ધર્મનો ઉપદેશ આપવા માટે અને આપીને જગતની સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટે જન્મ ધારણ કરે છે. આનું નામ છે લોકાનુગ્રહ. લોકોની ઉપર અનુગ્રહ કરવા.
ભગવાનની અંદર બે શક્તિ છે, એક અનુગ્રહ શક્તિ અને એક નિગ્રહ શક્તિ. તો જો જે જીવો ભગવાન પ્રત્યે અભિમુખ છે એની ઉપર તો ભગવાન અનુગ્રહ કરે છે, અને જે જીવો ભગવાનથી વિમુખ છે એના ઉપર ભગવાન નિગ્રહ કરે. એટલે ભગવાનનો એ સ્વભાવ છે. યોનુગ્રહ સજ્જનાનામ પરમહિતતમ પાપિના મુગ્રમૂર્તિ. કે પોતાના ભક્તો પ્રત્યે ભગવાન અનુગ્રહ કરવા વાળા છે, અને પાપી જીવોની ઉપર ભગવાન નિગ્રહ કરવા વાળા. એક જ પિતા પુત્ર, असुर कुलोत्पन्न प्रहलादजी. તો પ્રહલાદજી ઉપર ભગવાને અનુગ્રહ કર્યો, અને હિરણ્યકશિપુ ઉપર ભગવાને નિગ્રહ કર્યો. તો આ જે લોક ઉપર અનુગ્રહ, લોકનો અનુગ્રહ, લોકો જે છે એ અભ્યુદય અને નિશ્રેષના ભાગીદાર થાય, એ માટે ભગવાન જન્મ ધારણ કરતા હોય એવા કુર્વન ઈવ. જો વસ્તુ સત્વ ભગવાન અનુગ્રહ નથી કરતા, પણ લોકાનુગ્રહમ કુર્વન ઈવ લક્ષ્યતે. લોકાનુગ્રહ કરતા હોય એવા ભગવાન લાગે છે. ત્રણ જગ્યાએ ઈવ શબ્દનો પ્રયોગ કર્યો. દેહવાન ઈવ એટલે દેહ ધારણ કર્યો હોય એવા લાગે છે. જાત ઈવ એટલે જન્મ ધારણ કરતા હોય એવા લાગે છે. લોકાનુગ્રહમ કુર્વન ઈવ એટલે લોકની ઉપર અનુગ્રહ કરતા હોય એવા લાગે છે. વસ્તુતઃ જે છે એ ભગવાન દેહવાન પણ નથી, જન્મ પણ ધારણ કરતા નથી, અને વાસ્તવિક પારમાર્થિક દ્રષ્ટિથી એ લોકાનુગ્રહ પણ કરતા નથી. તો પછી ભગવાન જે છે એ જન્મ ધારણ કરે છે, તો એ કેવી રીતે કરે છે? તો એને માટે બધા વિશેષણો છે. જો ત્રિગુણાત્મિકામ વૈશ માયામ વશીકૃત્ય. જો ભગવાનનો જન્મ કેવો છે? માયામ વશીકૃત્ય. જીવ જે છે એ જન્મ ધારણ કરે છે એ માયાને વશ થઈને જન્મ ધારણ કરે. માયાને વશ થઈને. અને ભગવાનનો જન્મ કેવો છે? માયાને પોતાને વશ કરીને. જીવ માયાને વશ થઈ જાય છે, અને માયા ભગવાનને વશ થઈ જાય. એ મૂળભૂત ફરક છે. જીવ જે છે એ માયાને આધીન થઈને જન્મ ધારણ કરે છે, ને ઈશ્વર જે છે એ માયાને પોતાને વશ કરીને જન્મ ધારણ કરે છે. એટલે કહ્યું કે માયામ વશીકૃત્ય એમ લેવાનું. માયામ વશીકૃત્ય. માયા કોને કહેવામાં આવે છે? કે જે માયા કોને કહેવામાં આવે છે? કે જે ભગવાન માયાને પોતાની આધીન કરીને જન્મ ધારણ કરે છે. માયાનું કોઈ પોતાનું અલગ અસ્તિત્વ છે નહીં. માયા એટલે પ્રતિભાસ માત્ર શક્તિ.
જે સત પણ નહીં, અસત પણ નહીં અને સદ અસત મિશ્ર પણ નહીં. એટલે માયા જે છે એ પ્રતિભાસ માત્ર શક્તિ છે. એટલે ભગવાન માયાને વશીકૃત કરીને જન્મ ધારણ કરે છે એવું કહેવાય. ત્યારે ભગવાનનું જે શરીર જે છે એ પણ માયાકૃત છે, વાસ્તવિક નથી, એવું નથી. એટલે ભગવાનનું શરીર પ્રતિભાસ માત્ર શરીર છે, વાસ્તવિક પ્રતિભાસ માત્ર શરીર, નતું વસ્તુત્વ. ભગવાનનું શરીર વસ્તુ સત નથી, માયા માત્ર. એટલે માયામ એ માયામ શબ્દનો પ્રયોગ કર્યો. માયાને માયા જે છે એને વશ કરીને જન્મ ધારણ કરે. એટલે ભગવાનનો જન્મ થયો હોય એવું લાગે, પણ એ વસ્તુતઃ જન્મ પછી. ચાલો બીજી વાત એ છે, માયાનું એક વિશેષણ વાપર્યું, સ્વામ. સ્વામ માયા જે છે એ ઈશ્વરને વશ છે, એટલે સ્વામ કહ્યું. ઈશ્વર પારવશ્યમ, ઈશ્વરને વશ છે. સ્વામ એટલે પોતાની. સ્વામનો અર્થ છે માયા એવી નથી કે આલો કોઈ બીજાને આધીન હોય, એવું નથી. જે વસ્તુ બીજાને આધીન હોય તો એની ઉપર પોતાની સત્તા ચાલે નહીં. એટલે માયા જે છે સ્વામ એટલે પોતાની છે, અને પોતાની વસ્તુ હોય તો એની ઉપર આપણું સ્વાતંત્ર્ય હોય કે પારતંત્ર્ય હોય. લોકમાં જે છે જે વસ્તુ પોતાની હોય તો એ વસ્તુને એનો માલિક જે ચાહે એ રીતે વાપરી શકે. બીજાને ઉછીની લાવ્યો હોય તો જેવી છે એવી એને પાછી દેવી પડે. એટલે જે વસ્તુ પોતાની હોય એની ઉપર એના સ્વામીનું સ્વાતંત્ર્ય હોય છે. માયા જે છે એ ભગવાનની પોતાની છે, એટલે માયા ઉપર ભગવાનનું સ્વાતંત્ર્ય છે. એટલે સ્વાતંત્ર્યની હાનિ પણ નથી થઈ. ભગવાનના સ્વાતંત્ર્યની હાનિ પણ નથી થઈ. અને ઈશિતવ્ય, ઈશન કર્તૃત્વની પણ હાનિ નથી થઈ. એટલે સ્વામ માયામ એવું કહ્યું. અને આ જે માયા છે ને એ પાછી એવું નથી કે હાલો એક જગ્યાએ રહે છે, એ સર્વત્ર છે. ક્યાં છે? જ્યાં જ્યાં જે આ જગત વિદ્યમાન છે, જ્યાં જ્યાં જગતની સત્તા છે ને ત્યાં માયાની સત્તા છે. એટલે માયા જે છે એ સર્વત્ર વ્યાપક છે. એટલે એના માટે એક વિશેષણ વાપર્યું, વૈષ્ણવીમ. માયાનું વિશેષણ શું છે? વૈષ્ણવીમ છે. વૈષ્ણવીમ. વૈષ્ણવી છે માયા. વૈષ્ણવીનો અર્થ છે વ્યાપક છે. કેવી છે? વ્યાપક છે. માયાનું વ્યાપકત્વ દેખાડવા માટે થઈ અને વૈષ્ણવીમ એવો શબ્દ પ્રયોગ કર્યો. અને ત્રિગુણાત્મિકા જે માયા છે એનું વિશેષણ વાપર્યું વૈષ્ણવીમ, એટલે કે વ્યાપક છે. અને એનું સ્વરૂપ બતાવ્યું માયાનું. ત્રિગુણાત્મિકા માયા કેવી છે?
ત્રિગુણાત્મિકા. ત્રિગુણાત્મિકામ એટલે કે ત્રણ ગુણ એ જ જેનું સ્વરૂપ છે એવી છે આ માયા. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. અને આવી આ જે પ્રતિભાસ માત્ર જે શક્તિ છે, જે અવસ્તુ સત છે, એવી માયાથી આ સંસાર જે છે એ પ્રસૂત થાય છે. એટલે ઉત્પદ્યમાન સંસાર જે છે એ પણ ત્રિગુણાત્મક છે. કારણ કે કારણના ગુણ કાર્યની અંદર આવે છે. એટલે આ દૃશ્યમાન સંસાર છે એ ત્રિગુણાત્મક છે, કારણ કે ત્રિગુણાત્મિકા માયાનું પરિણામ છે આ સંસાર. એટલે આવી આ જે ત્રિગુણાત્મિકા માયા છે, જે વૈષ્ણવી છે એટલે સર્વત્ર વ્યાપક છે, સ્વામ એટલે ભગવાનને આધીન છે, માયામ શબ્દથી એટલે કે પ્રતિભા માત્ર સંપન્ન છે, અવસ્તુ સત છે અને મૂળ પ્રકૃતિમ છે. કે મૂળ પ્રકૃતિ એટલે એ જ અનેક પ્રકારના રૂપ ધારણ કરી, એ માયા જ અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે. માયા સ્વરૂપથી એક હોવા છતાં પણ અનેક પ્રકારના કાર્યોના આકારથી એ પરિણિત થઈ જાય છે. એટલે એ મૂળ પ્રકૃતિ. આવી જે મૂળ પ્રકૃતિ જે છે એ ઈશ્વરને આધીન છે. એટલે વશીકૃત્ય કર્યું કે આવી મૂળ પ્રકૃતિને પોતાને વશ કરીને ભગવાન સ્વરૂપથી અજ છે. સ્વરૂપથી કેવા છે? અજ. અવ્યય છે. સ્વરૂપથી ભગવાન અવ્યય છે. સ્વરૂપથી ભગવાન ભૂતાનામ ઈશ્વર, સમગ્ર ભૂતોના ઈશન કરતા છે. સ્વરૂપથી નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે. અને આવા હોવા છતાં પણ સ્વમાયયા, પોતાની જે આ માયા છે એ માયાના કારણે દેહવાન ઈવ, દેહવાન ઈવ, દેહ ધારણ કરતા હોય એવા લાગે છે. ઈવ શબ્દથી દેહ અવસ્તુ સત છે. ભગવાન શરીરધારી છે તો શરીર જે છે એ વસ્તુ સત એનું સ્વરૂપ નથી. દેહ વાળા હોય એવા લાગે છે. જાત ઈવ એટલે જન્મ ધારણ કરતા હોય એવા લાગે છે સ્વરૂપથી અજ, પણ જન્મ ધારણ કરતા હોય એવા લાગે છે. અને સ્વમાયા એ કહેવાનો અભિપ્રાય છે દેહના ગ્રહણ કરવામાં માયાનું પ્રાધાન્ય છે. કોનું પ્રાધાન્ય છે? માયાનું પ્રાધાન્ય. એટલે સ્વમાયા એવું કહ્યું. દેહ વાળા હોય એવા લાગે છે, જાત ઈવ છ એટલે કે જન્મ ધારણ કરતા હોય એવા લાગે છે, અને લોકાનુગ્રહમ કુર્વન ઈવ એટલે લોકની ઉપર અનુગ્રહ કરતા હોય એવા લાગે છે. એટલે પૂર્વ પક્ષી દ્વારા ઉઠાવેલા બધા પ્રશ્નોનો ઉત્તર થઈ ગયો. ઈશ્વરનું ઈશ્વરત્વ જે છે એ નિત્ય રહે છે, છતાં પણ ભગવાનનો આ રીતે જન્મ સ્વીકાર કરવામાં આવે છે વૈદિક દર્શનમાં. આગળ પણ ભગવાન ભાષ્યકાર આવી શંકાઓની વ્યાવૃત્તિ કરી અને ભગવાનનો જન્મ જે છે એ સિદ્ધ કરે છે. ભગવાનની કૃપા છે. પણ વિચાર આગળ કરીશું.
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरु